બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ, 15 ગામની વધી મુશ્કેલી। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી 15થી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે। ઉકાઈ ડેમની પૂર્ણતઃ સપાટી 345 ફૂટ છે। હાલ ઉકાઈ ડેમનું લેવલ 335 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનુર તેમજ પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી। બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 12 થી 15 ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે। સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી, ખંજરોલી, ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવવા માટે 25 કિલોમીટર ચક્રાઓ ફરીને આવવાની નોબત ઊભી થઈ છે। ઉત્તર ગુજરાતના લોકોની પાણીની સમસ્યા દૂર, નર્મદાના નીર મળવાનું શરૂ। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતા અહીંના ડેમો હજુ ખાલીખમ છે। જળાશયોમાં 40% જ પાણીનો જથ્થો છે, ત્યારે ચોમાસું પૂરું થતા પહેલા જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા, ત્યારે ખાલીખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી, જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું। વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું। નર્મદા કેનાલથી 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે। નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું। વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે। પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ। તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો, ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી 311 ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે। નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા, સિયા, સુદ્રો, સણ, સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે। સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી। હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે। યાત્રાધામ ચાંદોદ વિધિ માટે જવાનું હમણાં ટાળજો, મહરાવ ઘટના 58 પગથિયા પાણીમાં છે। નર્મદા ડેમ 95% ભરાઈ ગયો છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારની નદીઓ ગાંડીતુર બની ગઈ છે, જેને લઈને હમણાં ચાંદોદ વિધિ માટે જવાનો પ્લાન હોય તો માંડી વાળજો। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી તોફાની બની છે। નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે। નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં સ્નાન કરવા પર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે। ગત 2 દિવસની સરખામણીમાં નદીના પાણીના જથ્થામાં સામાન્ય વધારો નોંધાયો। ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા। કાંઠા કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદ તબાહી મચાવશે। ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે। મોટાભાગના વિસ્તારમાં વરાપ નીકળી છે। ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે। 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે। આવતીકાલે રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ મધ્યમ વરસાદ થઈ શકે। બીજી તરફ 8 દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાટકી શકે। ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17 થી 21 ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે। 1 થી લઈ 3 ઇંચ સુધી વરસાદ પડી શકે। 22 થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ પડી શકે। 22 ઓગસ્ટથી અરબ સાગર થશે સક્રિય। બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે। અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના। બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે, ત્યારે દરિયો તોફાની બનશે। વરસાદ ભૂક્કા કાઢશે। હવે અસલી રંગ દેખાડશે મેઘરાજા। દરિયામાં 2 ખૂંખાર સિસ્ટમ સક્રિય થતા ભૂક્કા કાઢશે વરસાદ। કુતિયાણામાં દાંડિયા રસ રમતા રમતા વેપારીને એટેક આવી ગયો। કુતિયાણામાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો। કુતિયાણાના વેપારી ખુશીના પ્રસંગમાં દાંડિયા રસ રમતા હતા, ત્યારે હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નિપજતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો। કુતિયાણાના વાઘેશ્વરી ચોક ખાતે રહેતા દિનેશભાઈ બારોટ તેમની પુત્રવધૂના શ્રીમંત પ્રસંગ હોવાથી મહેર સમાજવાડી ખાતે પ્રસંગનું આયોજન કર્યું હતું, જેમાં દાંડિયા રસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પરિવાર તથા કુટુંબના લોકો આ પ્રસંગનો લાહો લેતા હતા અને દાંડિયા રસ દરમિયાન નાગિન ડાન્સ ચાલતો હતો, ત્યારે પરિવારના વડીલ દિનેશભાઈ બારોટ પણ ડાન્સ કરવામાં મગ્ન હતા। ડાન્સ દરમિયાન અચાનક તેઓને હાર્ટ એટેક આવી જતા તેમનું મોત થયું। અચાનક ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો। તેમના મૃત્યુથી તેમના પરિવારજનોમાં રેરાટી વ્યાપી ગઈ અને વેપારી આલમમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। ભરૂચ અને સાબરકાંઠામાં 6 સેકન્ડમાં ટાંકી થઈ ગઈ ધડામ। ભરૂચમાં જર્જરિત ટાંકી આંખના પલકારામાં ધડામ દઈને જમીનદોસ્ત થઈ। ભરૂચના જંબુસરના ડાભા ગામે જૂની પાણીની ટાંકી જર્જરિત બની ગઈ। ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હતી, જેને લઈને તંત્રએ ટાંકી ઉતારવાનું કામ તો શરૂ કર્યું હતું, પરંતુ ટાંકી ઉતારતા પહેલા જ ટાંકી ધડામ દઈને નીચે પડી ગઈ। માત્ર 6 સેકન્ડમાં જ ટાંકી કકડબૂજ થઈ ગઈ હતી। તો જોતજોતામાં ટાંકી દુકાનો પર પડતા દુકાનોને ભારે નુકસાન થયું હતું। માલ સામાનને નુકસાન થયું। અચાનક જ મસમોટી ટાંકી ધસી પડતા દોડધામ મચી ગઈ હતી। અફરાતફરી મચી ગઈ।
ભરૂચ જેવા જ દ્રશ્યો સાબરકાંઠાના ઈડરના છાપરિયા વિસ્તારથી સામે આવ્યા. અહીં 2 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી 4 સેકન્ડમાં ધડામ થઈ. સાબરકાંઠામાં ઈડરના છાપરિયા વિસ્તારમાં મહાકાય પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી. આ જર્જરિત પાણીની ટાંકી તોડી પડાતા સ્થાનિકો તેમજ સ્થાનિક તંત્ર વચ્ચે ચાલતા વિવાદનો અંત આવી ગયો. પાણીની ટાંકી જમીનદોસ્ત કરાતા સ્થાનિકો મટ્યા. ટાંકી જમીનદોસ્ત થતા સુરપુર બરવાવ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઉમરપાડામાં આદમખોર દીપડાએ 6 સેકન્ડમાં શ્વાનને ફાડી ખાધો. સુરતના ઉમરપાડામાં આદમખોર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે ઉમરપાડાના ઉમરખાડી ગામમાં ચાલાક દીપડાએ 6 સેકન્ડમાં જ એક શ્વાનનો શિકાર કર્યો. શ્વાનને ફાડી ખાધો. 66 કેવી સબસ્ટેશનમાં ઘૂસીને શ્વાનનો શિકાર કર્યો. રાત્રિના સમયે દીપડાએ શ્વાનનો શિકાર કરતા શ્વાનના ભસવાના અવાજથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર દીપડો શ્વાનનો શિકાર કરવા છુપાઈને બેઠો છે. શ્વાનનું ધ્યાન હટતા જ શિકાર તરફ દીપડો પૂરપાટે દોડે છે અને શ્વાનને જાણ થતાં જ તે જીવ બચાવવા માટે સબસ્ટેશનની અંદર ભાગે છે. પરંતુ દીપડાની ઝડપી ચાલ સામે શ્વાન હારી જાય છે અને દીપડો શ્વાનને પકડી લે છે. શ્વાન જીવ બચાવવા માટે તરફડિયા મારે છે. દીપડો શ્વાનને પકડીને બજારમાં લઈ જાય છે. આ ઘટનાની વન વિભાગને જાણ થતાં દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું. દાહોદમાં આખલાઓનું દંગલ, 4 લોકોના હાડકાં ભાંગ્યા. દાહોદમાં દિવસે ને દિવસે રખડતા પશુઓ અને આખલાઓનો આતંક વધી રહ્યો છે. 15 દિવસમાં 4 લોકોને આખલાએ ફંગોળ્યા છે. આખલાઓના હુમલાથી લોકોના હાડકાં ભાગ્યા. ત્યારે ફરી એકવાર દાહોદની પડાવ બજારમાં આખલા યુદ્ધ જામ્યું. 2 આખલાઓ જાણે એકબીજાના દુશ્મન હોય તેમ યુદ્ધે ચડી ગયા. આખલાઓએ ભર બજારમાં શક્તિ પ્રદર્શન કરતા સપાટો બોલાવ્યો. આખલાઓના દંગલથી બજારમાં સન્નાટો વ્યાપી જાય છે. બજારમાં દોડધામ મચી જાય છે. લોકો જીવ બચાવવા સુરક્ષિત જગ્યા લઈ લે છે. આખલાએ 5 મિનિટ સુધી રોડને બાનમાં લેતા વાહન ચાલકોને પરત ફરવાની ફરજ પડી. આમ છતાં આખલાઓ છૂટા પડ્યા ન હતા. 2 બળિયાઓ એવા લડ્યા કે થોડીવાર માટે તો જાણે દાહોદમાં આખલાઓની દંગલ સ્પર્ધા ચાલતી હોય તેવું લાગ્યું. પરંતુ તંત્રના પાપે 15 દિવસથી આખલાઓ ભૂરાયા થતા 4 લોકોના હાડકાં ભાગી ગયા છે. હોસ્પિટલે દાખલ થવાની ફરજ પડી છે. એક ટીઆરબી જવાનને અડફેટે લીધો હતો. સ્થાનિક લોકોમાં આખલા યુદ્ધને લઈને ભયનો માહોલ છે. પાલિકાની ઢોર પકડ પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠ્યા. મંગળવાર સાબિત થયો અમંગળ. રોડ પર અકસ્માતોની હારમાળા. વડોદરામાં ટ્રકે અમેરિકા જનાર યુવતીને કચડી. અમદાવાદમાં બેફામ બીઆરટીએસોએ માજા મૂકી છે. આ વખતે વાડજ 4 રસ્તા પાસે બેફામ દોડતી બીઆરટીએસ અકસ્માત સર્જી ચૂકી છે. વાડજ 4 રસ્તા પર બીઆરટીએસ એક્ટિવા અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો. બીઆરટીએસ વચ્ચે અચાનક બ્રેક મારતા અકસ્માત થયો તો બસ અને ડમ્પરની બંને વચ્ચે એક્ટિવા ચાલક કચડાયો. ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતમાં એક્ટિવાનો કૂચડો વળી ગયો. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થીનીને પૂરપાટ ઝડપે જઈ રહેલા આઈસર ટ્રકે ટક્કર મારતા ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાનું મોત થયું. 4 રસ્તા પરની અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જેમાં દેખાઈ રહ્યું છે કે ટર્ન લઈ રહેલી એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીઓને પાછળમાંથી આવતી ટ્રકના ચાલકે અડફેટે લીધી. જેમાં કેયા પટેલ પર ટ્રકનું ટાયર ફરી વળતા હાથ અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું. સગીરાને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. અકસ્માતે મોતને ભેટનાર વિદ્યાર્થીનીને 10 વર્ષનો વિઝા મળતા તે 1 મહિનાથી અંદર જ અમેરિકા જવાની હતી. પરંતુ કાળ બનીને આવેલી ટ્રક તેને ભરખી ગઈ. ચોટીલા સુરેન્દ્રનગર હાઈવે પર એસટી બસ પલટી જતા 5 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સોમાસર ગામના પાટિયા પાસે અકસ્માત થયો. હાઈવે પર દોડી રહેલી બસ રોડ સાઈડમાં પલટી મારી જતા મુસાફરોની બૂમોથી રોડ ગુંજી ઉઠ્યો. મહુધાના ધંધોડી ગામે સ્મશાન સુધી પહોંચવા કાદવ ખૂંદતા ડાકુઓ. વિકસિત ગુજરાતની મસમોટી વાતો વચ્ચે આ દ્રશ્યો જોઈ લો. આ છે ગામમાં રોડ પહોંચ્યાની હકીકત. આ છે વિકાસનું મોડલ. મહુધા તાલુકાના ધંધોડી ગામ હજુ વિકાસની પહોંચથી દૂર છે. અહીંના લોકોને જીવતો રસ્તાનું સુખ નથી મળ્યું, પરંતુ મોત બાદ પણ રોડ